ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં મિત્રો બોર્ડની એક્ઝામ માટે જે વન શોર્ટ વિડિયો આપણે બનાવી રહ્યા છીએ એમાં બીજા ભાગમાં મળી રહ્યા છે. તો ચાલો શરૂ કરીએ મિત્રો. 21મા નંબરની અંદર sin સ્ક્વેર 35 પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 હોય તો થીટાની કિંમત શોધો. તો ધ્યાન આપજો મિત્રો. આની અંદર આપણને એવું કીધું છે 21માં કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 આવું નિત્યસમ તમને આવડે છે. હવે જો આપણને આપેલું શું છે એ લખીએ તો sin સ્ક્વેર 35 પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. તો હવે તમે બરોબર ધ્યાનથી જુઓ તો અહીંયા થીટાની જગ્યાએ કેટલા આપ્યા છે 35. તો અહીંયા આ થીટા બરાબર કેટલા હોવા જોઈએ? અહીંયા 35 હોવા જોઈએ. તો આ રીતે થાય તો sin સ્ક્વેર 35 પ્લસ cos સ્ક્વેર 35 બરાબર કેટલા થાય 1. તો થીટાની જગ્યાએ કેટલા લખ્યા આપણે 35. તો જ એક થાય ને મિત્રો નિત્યસમ મુજબ. તો અહીંયા જવાબ કેટલો આવશે? થીટા બરાબર 35 થાય. ઓકે, ચાલો હવે 22મા નંબરમાં જોઈએ. હવે 22મા નંબરમાં tan આલ્ફા બરાબર 1 તો આલ્ફા બરાબર ખાલી જગ્યા. તો હવે મિત્રો શું કરીશું? tan આલ્ફા હોય થીટા હોય એ લખેલું હોય એટલે ખૂણાનું માપ. હવે tan માં કયા ખૂણા માટે એનું મૂલ્ય 1 આવે? તો મિત્રો tan 0, tan 30, tan 45, tan 60. તો તમે જાણો છો કે tan 45 હોય તો એનું મૂલ્ય કેટલું થાય? 1 થાય. તો આલ્ફા ની જગ્યાએ કેટલા લખ્યા આપણે? 45. એટલે આપણો જવાબ કેટલો આવશે? 45 અંશ મળે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. 23મા નંબરમાં cot સ્ક્વેર થીટા માઈનસ cosec સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. હવે આપણને આવું આપેલું છે, જુઓ. હવે આપણે આ ભૂસી નાખીએ છીએ. મિત્રો નિત્યસમ આવડતા હોય તો જ આ ચેપ્ટરના અમુક દાખલાઓ તમને આવડી શકે. જુઓ, એમાં 23મા નંબરમાં આપણને એમ કીધું છે cot સ્ક્વેર થીટા માઈનસ cosec સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. હવે નિત્યસમ આપણું શું છે મિત્રો? જુઓ, cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા હોય તો કેટલા થાય? 1. પણ આ તો શું આપેલું છે? જો આડાવડી આપેલા છે. આ આગળ છે અને આ પાછળ છે એ રીતે આપેલા છે. તો આનું મૂલ્ય 1 થાય તો આનું મૂલ્ય કેટલું થાય મિત્રો? -1 થાય. ઓકે, હવે 24મા નંબરમાં જોઈએ. જો x બરાબર a cosec થીટા અને y બરાબર b cot થીટા હોય તો b2 x2 - a2 y2 બરાબર ખાલી જગ્યા. x બરાબર આપણને a cosec થીટા આપણને આપેલા છે અને y બરાબર b cot થીટા આપણને આપેલા. અને આપણને અહીંયા શું કીધું છે? b2 x2 - a2 y2 ની કિંમત શોધો. તો હવે મિત્રો જુઓ, બરાબર આ b2 એમ ના એમ, આ x2. તો આ x બરાબર કેટલા લેવાના? આ. તો એનો વર્ગ કરો તો શું થાય? a2 cosec સ્ક્વેર થીટા માઈનસ આ a2 એમ ના એમ, y2 એટલે આ y ની કિંમત. વર્ગ આપેલો છે એટલે અહીંયા વર્ગ કરો તો b2 cot સ્ક્વેર થીટા થાય. હવે આ બેમાંથી સામાન્ય કાઢો તો શું સામાન્ય નીકળે? a2 b2 સામાન્ય. તો કૌંસમાં cosec સ્ક્વેર થીટા બાકી રહે માઈનસ cot સ્ક્વેર થીટા બાકી રહે. હવે આપણે હમણાં જ ભણ્યા નિત્યસમ. cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા હોય તો કેટલા આવે? 1. તો બરાબર
a સ્ક્વેર b સ્ક્વેર કૌંસમાં કેટલા વધે 1, તો બરાબર જવાબ આપણો કેટલો આવે a સ્ક્વેર b સ્ક્વેર. ઓકે, ચાલો હવે મિત્રો આપણે 25મા નંબરમાં આગળ વધીએ. તો 25મા નંબરમાં tan સ્ક્વેર થીટા બરાબર 8/7. તો આ જે આપેલું છે એક વખત પ્લસ માઈનસ એની કિંમત શોધો. હવે જુઓ મિત્રો, એની અંદર આપણે પહેલા રકમ લખી કાઢીએ 25માં. 25માં ની અંદર આપણને એમ કીધું છે પહેલા તો tan સ્ક્વેર થીટા બરાબર 8/7, અને ત્યાર પછી રકમની અંદર આપણને આવું આપેલું છે 1 પ્લસ sin થીટા, બીજા કૌંસમાં 1 માઈનસ sin થીટા, અને છેદમાં 1 પ્લસ cos થીટા અને 1 માઈનસ cos થીટા. આ રીતે આપણને આપેલું છે. હવે આ નિત્ય સમ આપણે a માઈનસ b a પ્લસ b હોય તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર લખાય. તો આ 1 પ્લસ sin થીટા 1 માઈનસ sin થીટા, તો એનું શું થાય મિત્રો 1 માઈનસ sin સ્ક્વેર થીટા, અને એ જ રીતે 1 પ્લસ cos થીટા અને 1 માઈનસ cos થીટા હોય તો 1 માઈનસ cos સ્ક્વેર થીટા થાય. ચલો હવે મિત્રો જુઓ 1 માઈનસ sin સ્ક્વેર થીટા એટલે એનું નિત્ય સમ શું છે cos સ્ક્વેર થીટા, અને 1 માઈનસ cos સ્ક્વેર થીટા હોય તો એનું નિત્ય સમ શું છે sin સ્ક્વેર થીટા. હવે cos સ્ક્વેર થીટા upon sin સ્ક્વેર થીટા હોય તો શું થાય મિત્રો cot સ્ક્વેર થીટા થાય. હવે અહીં તો આપણને શું આપ્યું છે tan થીટા બરાબર 8/7, તો tan નો વ્યસ્ત cot થાય બરોબર. એટલે tan ની કિંમત જે હોય એ ઉલટાઈ જાય, એટલે tan અહીંયા શું લખાય માટે બરાબર cot સ્ક્વેર થીટા એટલે કેટલા થાય 7 ઉપર જાય 8 નીચે આવે, કારણ કે tan નો વ્યસ્ત શું થાય cot થાય. કેવી રીતે જુઓ, tan એટલે sin થીટા upon cos થીટા બરોબર, અને cot હોય તો શું લખાય cos થીટા upon sin થીટા. જુઓ ઉપર નીચે જતા રહે. તો અહીંયા 8/7 હતા, તો અહીંયા શું આવે 7/8. ઓકે, હવે મિત્રો આપણે 26મા નંબરનો ખાલી જગ્યા જોઈએ. તો એની અંદર જુઓ 26મા નંબરમાં આપણને એવું કીધું છે cos સ્ક્વેર 45 માઈનસ cos સ્ક્વેર 30 બરાબર x ઇન્ટુ cos 45 ઇન્ટુ sin 45. તો x ની કિંમત શોધો. મિત્રો કિંમત તમને મોઢે આવડતી હોય તો દાખલો તો ઈઝી છે એકદમ. જુઓ કેવી રીતે આપણે લખીએ 26મા નંબરમાં. તો એની અંદર જુઓ cos સ્ક્વેર 45 માઈનસ cos સ્ક્વેર 30 બરાબર x ઇન્ટુ cos 45 ઇન્ટુ sin 45. આ રીતે આપણને કિંમત આપી. તો શું કરીશું હવે જુઓ કિંમતો મૂકીએ. cos 45 એટલે શું થાય 1/√2 નો વર્ગ માઈનસ cos 30 એટલે √3/2 નો વર્ગ બરાબર x ગુણ્યા, હવે જુઓ cos 45 એટલે 1/√2 થાય. શું થાય 1/√2, અને sin 45 એટલે પણ શું થાય 1/√2 થાય. ઓકે, ચાલો હવે અહીંયા 1 નો વર્ગ 1, વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય, વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 3/2 x ગુણ્યા 1/, હવે જુઓ 1 ગુણ્યા 1 એટલે 1, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે શું થાય વર્ગમૂળમાં 2 નો વર્ગ. અહીંયા લસા લો, ચલો 2 લસા 2 ઉડી ગયા એટલે 1, 2 ઉડી ગયા એટલે 3. અહીંયા શું થાય x ગુણ્યા 1 એટલે x, વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે છેદમાં કેટલા આવે 2. હવે 3 માંથી 1 બાદ કરો તો 2, મોટી સંખ્યા આગળ માઈનસ છેદમાં 2 બરાબર x/2.
હવે તમે મિત્રો જુઓ બે બે ઉડી ગયા તો કેટલા આવ્યા માઈનસ કશું ના વધ્યું તો 1 બરાબર x છેદમાં 2 બે ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકાર તો x બરાબર માઈનસ 2 એકા 2 એટલે x ની કિંમત મિત્રો આપણી પાસે કેટલી આવી કહેવાય તો x ની કિંમત -2 છે ઓકે ચાલો ત્યાર પછી આપણે લઈએ 27 માં જો sin સ્ક્વેર થીટા માઈનસ cos સ્ક્વેર થીટા બરાબર 0 તો થીટા બરાબર 0 થાય હવે આપણને અહીંયા શું કહે છે સમજો બરોબર રકમને બરોબર સમજો હવે જો એની અંદર 27 માં આપણને sin સ્ક્વેર થીટા માઈનસ cos સ્ક્વેર થીટા અને બરાબર 0 આ રીતે આપ્યું છે તો થીટા નું મૂલ્ય શોધવું છે તો માઈનસ ને પહેલી બાજુ લઈ જાઓ તો sin સ્ક્વેર થીટા બરાબર 0 માઈનસ આ બાજુ જાય તો પ્લસ cos સ્ક્વેર થીટા માટે sin સ્ક્વેર થીટા બરાબર કેટલા આવ્યા 0 વત્તા કરો તો cos સ્ક્વેર થીટા અહીંયા કશું નથી એટલે 1 કહેવાય તો આ તો ગુણાકારમાં છે તો આ બાજુ લાવો એને ભાગાકારમાં જાય તો sin સ્ક્વેર થીટા છેદમાં cos સ્ક્વેર થીટા અને આ બાજુ કશું નથી એટલે કેટલા કહેવાય 1 કહેવાય કેટલા કહેવાય 1 હવે તમે જાણો છો sin સ્ક્વેર થીટા upon cos સ્ક્વેર થીટા એટલે નિત્યસમ શું થાય tan સ્ક્વેર થીટા અને બરાબર 1 જુઓ એટલે આપણને અહીંયા tan સ્ક્વેર થીટા બરાબર કેટલા મળ્યા 1 મળ્યા માટે થીટાની કિંમત કેટલી મળી કહેવાય 1 મળી એમ કહેવાય હવે અહીંયા શું કહે છે અહીંયા જો sin સ્ક્વેર થીટા માઈનસ cos સ્ક્વેર થીટા બરાબર 0 તો થીટા બરાબર ખાલી જગ્યા હવે આ તો થીટા બરાબર 1 મળ્યા તો tan ની કઈ કિંમત માટે આપણને 1 મળે તો tan 45 હોય કોઠાની અંદર tan 45 નું મૂલ્ય કેટલું થાય 1 થાય તો થીટા બરાબર 1 છે માટે એનો જવાબ કેટલો આવે tan 45 એટલે કે tan 45 બરાબર 1 તો આપણે અહીંયા લખીએ જવાબમાં tan 45 ચાલો હવે આપણને શું કહે છે રકમમાં જુઓ sin સ્ક્વેર x છેદમાં 2 પ્લસ cos સ્ક્વેર x પ્લસ 30 છેદમાં 3 બરાબર tan 45 તો x બરાબર ખાલી જગ્યા હવે મિત્રો જુઓ એની અંદર પહેલા આપણે 28 માં લખીએ તો આપણને રકમમાં શું આપેલું છે sin સ્ક્વેર x છેદમાં 2 પ્લસ cos સ્ક્વેર કૌંસમાં x પ્લસ 30 છેદમાં 3 આ રીતે આપ્યું છે બરાબર tan 45 કેટલા tan 45 અંશ હવે તમે જાણો છો કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર tan 45 એટલે 1 થાય ચાલો જુઓ આ sin સ્ક્વેર આ થીટા ની જગ્યાએ કેટલા છે x છેદમાં 2 આ cos સ્ક્વેર થીટા ની જગ્યાએ કેટલા છે x 30 છેદમાં 3 અને tan 45 એટલે કેટલા આવે 1 કોઠામાં કિંમત કેટલી છે 1 હવે નિત્યસમ આપણું કયું છે મિત્રો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 તો sin સ્ક્વેર છે cos સ્ક્વેર છે પણ થીટા કેવા છે અલગ અલગ તો એ બેને આપણે શું કરવા પડે સરખાવવા પડે તો જુઓ x છેદમાં 2 બરાબર અહીંયા કેટલા છે થીટા ની જગ્યાએ x 30 છેદમાં 3 હવે જો આ 3 ને આ બાજુ લાવો 3 ગુણ્યા x એટલે 3x બરાબર 2 આ બે ભાગાકાર છે આ બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં જાય માટે 3x બરાબર આનો ગુણાકાર કરો તો 2x 30 ગુણ્યા 2 એટલે 30 દુ 60 માટે 3x 2x ને આ બાજુ લાવો -2x બરાબર 60 માટે બાદબાકી કરો 3 માંથી 2 જાય તો 1 એટલે x અને બરાબર કેટલા આવ્યા 60 તો અહીંયા મિત્રો x ની કિંમત કેટલી મળી કહેવાય આપણને 60 મળી એમ કહેવાય ઓકે મિત્રો આપણે 29 ની ખાલી જગ્યા જોઈએ
તો એની અંદર જુઓ આપણને કંઈક આવું આપેલું છે રકમની અંદર આપણને એમ કીધું છે કે જો sin થીટા પ્લસ cos થીટા બરાબર 1.2 તો sin થીટા ઇન્ટુ cos થીટા શોધો અથવા ખાલી જગ્યા. તો હવે આપણે જુઓ એની અંદર રકમમાં આપણને શું આપેલું છે ધ્યાન આપજો. 29 માં નંબરની અંદર આપણને એમ કીધું છે કે sin થીટા ઇન્ટુ sin થીટા પ્લસ cos થીટા બરાબર 1 આવું કંઈક આવે છે પણ નિત્ય સમ એક આવે છે. જો હમણાં જ આપણે જોયું કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 આ નિત્ય સમ છે. અહીંયા વર્ગ નથી તો આપણે અહીંયા બંને બાજુ વર્ગ લઈ લઈએ. અહીંયા કેટલા આપ્યા છે 1.2 કીધા છે તો અહીંયા આપણે લખીએ બંને બાજુ વર્ગ લેતા. ચલો તો માટે શું થાય sin થીટા પ્લસ cos થીટા અને કૌંસ બાર વર્ગ બરાબર 1.2 એનો પણ વર્ગ. હવે આનું વિસ્તરણ કરી નાખો a પ્લસ b કૌંસ બાર વર્ગની રીતે વિસ્તરણ કરીએ તો શું થાય sin સ્ક્વેર થીટા પ્લસ 2 sin થીટા ઇન્ટુ cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા અને બરાબર 12 નો વર્ગ કેટલો થાય 44 144 અને એક રકમ પછી તો અહીંયા કેટલા આવે 1.44 આવે. બે રકમ પછી પોઈન્ટ આપવા પડે. હવે જો આ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા એની જગ્યાએ કેટલા લખાય 1 તો પ્લસ 2 sin થીટા ઇન્ટુ cos થીટા બરાબર 1.44. હવે શું થાય એક ને પેલી બાજુ લઈ જાઓ તો 2 sin થીટા ઇન્ટુ cos થીટા બરાબર 1.44 માઈનસ 1 માટે 2 sin થીટા ઇન્ટુ cos થીટા બરાબર બાદ બાકી કરો તો 0.44. હવે આ બે ગુણાકારમાં છે પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો sin થીટા ઇન્ટુ cos થીટા બરાબર 44 છેદમાં પોઈન્ટ કાઢી નાખો એટલે 100. આ ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં તો છેદ ઉડાડો. ચાલો તો 2 22 દુ 44 માટે sin થીટા ઇન્ટુ cos થીટા બરાબર 22 છેદમાં 100 એટલે કેટલા આવે 0.22. તો આપણને જો અહીંયા શું પૂછેલું છે તો sin થીટા ઇન્ટુ cos થીટા બરાબર કેટલા તો 0.22 મિત્રો થાય. ઓકે મિત્રો આપણે 30મા નંબરનો દાખલો જોઈએ તો એની અંદર આપણને એવું કીધું છે જુઓ કે 2 કૌંસમાં cot સ્ક્વેર 45 માઈનસ cosec સ્ક્વેર 45 ની કિંમત શોધો. હવે જ્યારે આવું આપેલું હોય મિત્રો ત્યારે એની કિંમતો આપણે મૂકીએ તો જુઓ આપણને રકમમાં આ રીતે આપ્યું છે 2 કૌંસમાં cot સ્ક્વેર 45 માઈનસ cosec સ્ક્વેર 45 બરોબર તો બરાબર 2. હવે જુઓ બંને 45 છે અને અહીંયા આપણને શું કીધું છે cot સ્ક્વેર માઈનસ cos સ્ક્વેર આપ્યું છે તો નિત્ય સમ શું થાય તો cot સ્ક્વેર 45 માઈનસ જુઓ આ રીતે નિત્ય સમ છે cot સ્ક્વેર થીટા માઈનસ cosec સ્ક્વેર થીટા બરાબર કેટલા થાય 1. તો કૌંસમાં અહીંયા જુઓ સમજો જરા આના બરાબર મિત્રો આપણને નિત્ય સમ આપવું કયું છે આ રીતે છે cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા બરાબર 1 થાય પણ અહીંયા ઉલટું છે તો અહીંયા કેટલા આવે માઈનસ 1 આવે તો અહીંયા કેટલા લખીશું આપણે માઈનસ 1 એટલે cot સ્ક્વેર 45 માઈનસ cosec સ્ક્વેર 45 થીટા ની જગ્યાએ 45 આપેલા તો અને અહીંયા આગળ પાછળ આપેલા છે આ રીતે જુઓ
તો -1 આવે અને આ બે નો ગુણાકાર કરો 2 એકા 2 તો જવાબ આપણો કેટલો આવશે -2 બરોબર. હવે આપણે 31મા નંબરમાં જોઈએ તો જો કોઈ રેખા વર્તુળને એક અને માત્ર એક બિંદુમાં છેદે તો રેખા વર્તુળનો સ્પર્શક છે. હવે એક અને માત્ર એક બિંદુમાં છેદે, જુઓ દાખલા તરીકે આપણે અહીંયા આકૃતિ દોરીને સમજીએ. આ એક વર્તુળ અને એક બિંદુમાં આ રીતે છેદે તો આ શું બને? એમાંથી પસાર થતી આ જે રેખા છે એ એનો શું બને? સ્પર્શક બને. અને એવું જ આપણને અહીંયા કીધું છે, માટે આ વિધાન કેવું છે? ખરું છે. બરોબર. એક અને માત્ર એક જ સ્પર્શક હોય. પછી એના પછીમાં જોઈએ તો જુઓ, જો કોઈ રેખા વર્તુળની ત્રિજ્યાને લંબ હોય તો તે રેખા વર્તુળનો સ્પર્શક છે એમ કહે છે. તો હવે સાચું છે કે ખોટું નક્કી કરીએ આપણે. જુઓ 32મા નંબરમાં આ એક વર્તુળ, બરોબર, આ એની ત્રિજ્યા. હવે આ ત્રિજ્યામાં તમે આ રીતે સ્પર્શક દોરો, બરોબર, તો પણ આ શું થાય? લંબ થાય. અને જો તમે આ રીતે એની છેદિકા દોરો તો પણ અહીંયા શું થાય? લંબ થાય. અને અહીંયા શું કહે છે? જો કોઈ રેખા વર્તુળની ત્રિજ્યાને લંબ, આ લંબ દોરી તો તે રેખા વર્તુળનો સ્પર્શક હોય. હવે જુઓ મિત્રો, સ્પર્શક તો હોય પણ એક બિંદુમાં છેદતું હોય તો અહીંયા એનો આ રીતે મોટા ભાગે રેખા આ રીતે પણ હોઈ શકે. બરોબર. એટલે એકલો સ્પર્શક હોય એવું ન હોય, એની જે આ છેદિકા છે વર્તુળની છેદિકા પણ ત્રિજ્યાને લંબ હોઈ શકે. તો આ વિધાન અહીંયા મેચ થતું નથી, કારણ કે અહીં તો એમ કે ફક્ત સ્પર્શક હોય, તો અહીંયા એકલો સ્પર્શક હોઈ શકે નહીં. તો આ વિધાન આપણું કેવું છે મિત્રો? ખોટું છે એમ કે થાય છે. હવે 33મા નંબરમાં જોઈએ. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. હવે જુઓ આપણને અહીંયા શું કીધું છે? જુઓ 33મા નંબરમાં આપણે પહેલા આકૃતિ દોરી નાખીએ. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શક, આ વર્તુળ, આ કેન્દ્ર, આ રીતે એક બિંદુ લઈએ Q, આ વર્તુળનો સ્પર્શક P લઈએ. બરોબર. શું કહે છે? બિંદુ Q માંથી દોરેલા વર્તુળનો ના સ્પર્શકની લંબાઈ 24 સેમી. આની લંબાઈ કેટલી છે? 24 સેમી છે. પછી શું કહે છે? વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી. હવે આ અંતર આપણને આપ્યું છે, અહીંયા O લઈ લઈએ અને આ માપ આપણું કેટલું કીધું છે? 25 સેમી. તો હવે આપણને શોધવાનું શું કીધું છે? તો વર્તુળની ત્રિજ્યા શોધો. ત્રિજ્યા એટલે આ શું થાય? એની ત્રિજ્યા થાય. બરોબર. આ તમારી ત્રિજ્યા અને આ તમારો સ્પર્શક કહેવાય. અને ત્રિજ્યા સ્પર્શક સાથે શું બનાવે? કાટખૂણો બનાવે. એટલે આ તમારો કાટકોણ ત્રિકોણ થાય. એટલે આપણે આ ત્રિજ્યાનું માપ શોધવાનું છે. તો આપણે ત્રિકોણ લઈ લઈએ OPQ. આ નિયમ યાદ રાખવાનો કે ત્રિજ્યા વર્તુળના સ્પર્શક સાથે કાટખૂણો બનાવે. માટે ત્રિકોણ OPQ માં માપ ખૂણો P બરાબર 90. માટે પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે સૂત્ર લખીએ કર્ણનો વર્ગ. હવે કર્ણ એટલે OQ થાય. OQ સ્ક્વેર બરાબર OP સ્ક્વેર વત્તા PQ સ્ક્વેર થાય. આ રીતે. માટે OQ સ્ક્વેર એટલે 25 નો વર્ગ બરાબર OP સ્ક્વેર અને પ્લસ 24 નો કૌંસ બાર વર્ગ.
હવે 25 નો વર્ગ કરો એટલે 25 25 625 બરાબર OP સ્ક્વેર અને 24 નો વર્ગ કેટલો થાય 576 થાય. હવે એને આ બાજુ લાવી દો તો માટે OP સ્ક્વેર બરાબર 625 માઈનસ 576 માટે OP સ્ક્વેર બરાબર 625 માંથી 576 બાદ કરો 15 માંથી 6 જાય તો 9 11 માંથી 7 જાય તો 4 તો કેટલા આવ્યા 49 માટે OP બરાબર આ વર્ગ કાઢી નાખો તો આ બાજુ શું થઈ જાય વર્ગમૂળ થઈ જાય માટે OP બરાબર 49 નું વર્ગમૂળ કેટલું થાય 7 સેમી અને આ શું છે તો OP એ ત્રિજ્યા છે એટલે ત્રિજ્યાનું માપ આપણને અહીંયા મળી ગયું કેટલું મળ્યું મિત્રો 7 સેમી તો આપણે અહીંયા જવાબ લખી કાઢીએ ચાલો 7 સેમી ઓકે ચાલો હવે 34મા નંબરમાં જુઓ બાજુની આકૃતિમાં જો TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના ખૂણો POQ બરાબર 110 અંશ બને તો એવા સ્પર્શક છે તો ખૂણો PTQ ખાલી જગ્યા છે. હવે મિત્રો જુઓ આપણે પહેલા આકૃતિ અહીંયા સમજી લઈએ ચાલો હવે એની અંદર જુઓ પહેલા તો આકૃતિ દોરીએ ચાલો 34મા નંબરમાં આપણે જોઈએ તો આપણને એક વર્તુળ આપેલું છે આ એક આપણું વર્તુળ આ એનું કેન્દ્ર પછી શું કહે છે જો TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના ખૂણો POQ અને 110 બને એવા સ્પર્શકો છે તો આ એક સ્પર્શક દોરી નાખીએ આ રીતે આ બીજો સ્પર્શક દોર્યો બરોબર અને એનું નામ આપ્યું છે TP અને TQ તો આ T આ P અને આ TQ સ્પર્શક O કેન્દ્રવાળા આ O કેન્દ્ર ચાલો વર્તુળના ખૂણો POQ ધ્યાન આપજો બરોબર રકમમાં આ ખૂણો POQ આ ખૂણાનું માપ આપણને કેટલું આપ્યું છે 110 તો ખૂણો PTQ ખાલી જગ્યા થાય PTQ આ ખૂણાનું માપ આપણે શોધવાનું છે તો સમજો મિત્રો અહીંયા ચતુષ્કોણ બને પહેલા તો ચતુષ્કોણ કયો બને છે અહીંથી શરૂ કરો તો POQT માં હવે જુઓ આ તમારા બંને શું છે જુઓ આ બંને મિત્રો તમારા વર્તુળના સ્પર્શકો છે અને આ બંને શું છે તો તમારી ત્રિજ્યાઓ છે આ શું છે ત્રિજ્યા અને ત્રિજ્યાઓ વર્તુળના સ્પર્શક સાથે હંમેશા શું બનાવે કાટખૂણો બનાવે તો આ કાટખૂણો બરોબર આ રીતે આ કાટખૂણો બને તો કાટખૂણો બને ને એટલે એનું માપ કેટલું થાય 90 90 થાય તો ત્રણ ખૂણાના માપ મળી ગયા ચોથા ખૂણાનું માપ ગણતરીથી મળી જાય તો આપણે અહીંયા લખી કાઢીએ ચાલો કે માપ ખૂણો P વત્તા માપ ખૂણો O વત્તા માપ ખૂણો Q વત્તા માપ ખૂણો T બરાબર 360 અંશ બરોબર પરીક્ષામાં તમે 1 માર્ક્સમાં ગણતરીઓ ન કરો તો પણ ચાલે હો ડાયરેક્ટ કરી શકાય પણ આ તો તમને ખબર પડે એટલે 90 વત્તા O નું માપ 110 વત્તા 90 વત્તા માપ ખૂણો T આપણે શોધવાનો છે 360 હવે આ ત્રણેયનો સરવાળો કરો 9 9 18 એટલે 180 વત્તા 110 290 થાય તો 290 વત્તા માપ ખૂણો T બરાબર 360 અંશ હવે 290 ને પેલી બાજુ લઈ લો તો માપ ખૂણો T બરાબર 360 માઈનસ 290
માટે માપ ખૂણો t બરાબર 0 16 માંથી 9 જાય તો 9 ને 7 16 એટલે 2 શૂન્ય તો કેટલા આવ્યા 70 અંશ થાય. હવે આ t એટલે કયો ખૂણો કહેવાય તો અહીંયા લખી શકાય માપ ખૂણો આ p t q બરાબર 70 અંશ થાય. કેટલા થાય મિત્રો 70 અંશ. તો આ રીતે મિત્રો આપણે અહીંયા 34મા નંબરમાં 70 અંશ થશે જવાબની અંદર. આવડશે ને મિત્રો? તો આ રીતે આપણા ખૂબ જ અગત્યના દાખલાઓ અહીંયા પૂરા થયા. હજી આપણે મિત્રો ત્રીજા ભાગ સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.